મુખ્યમંત્રી એકનાથ શિંદે અંતે મરાઠા આરક્ષણ આંદોલન સામે ઝૂક્યા હતા। મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરૂ કરનારા મનોજ જરાંગેની સરકાર પાસે 3 મુખ્ય માંગણીઓ કરી હતી, જેમાં વ્યક્તિના કુણબી પ્રમાણપત્રના આધારે તેના સંબંધીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે। તેમની બીજી માંગ એ છે કે આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે નોંધાયેલ કેસો પાછા ખેંચવામાં આવે। ત્રીજી માંગ એ છે કે કેજી થી પીજી મરાઠા સમાજના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે। આખરે સરકારે મનોજ જરાંગેની વાત માની હતી। ત્યારબાદ જરાંગેએ કહ્યું કે શિંદે સરકારે સારું કામ કર્યું છે। બિહારમાં 2 વર્ષ બાદ ફરી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે। એક સપ્તાહથી ચાલી રહેલી અટકળોનું સમર્થન મળવા લાગ્યું છે। સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે। ભાજપ હાઈકમાન્ડ સાથે ફોર્મ્યુલા નક્કી થવાની બાકી છે। નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું। બિહારમાં 2 વર્ષ બાદ ફરી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે। એક સપ્તાહથી ચાલી રહેલી અટકળોને સમર્થન મળવા લાગ્યું છે। સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે। હાલમાં પટનાથી દિલ્હી સુધી હિલચાલ જોવા મળી રહી છે। ભાજપ, આરજેડી અને જેડીયુના નેતાઓની બેઠક ચાલી રહી છે, તો આ તરફ નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવનું ફોન ઉપાડવાનું બંધ કર્યું છે। પંજાબના હોશિયારપુરના મુકેરિયામાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અથડામણનો મામલો સામે આવ્યો। જણાવવામાં આવી રહ્યું છે કે દુઃખદ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા, જ્યારે કેટલાક ઘાયલ થયા હોવાનું કહેવાય છે। અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત દરમિયાન કારમાં વિસ્ફોટ થયો હતો। અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત થયા છે। એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। આ ઘટના અત્યંત વસ્તી ધરાવતા મુકેરિયાની હોવાનું જાણવા મળે છે। ઇજાગ્રસ્તોને મુકેરિયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બિહારમાં સરકાર ઉથલાવી દેવાના સંકેત મળી રહ્યા છે। આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પણ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે। શું નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે? ઇન્ડિયા ગઠબંધન તૂટવાની આશંકા મુદ્દે મીડિયામાં ચાલી રહેલા અહેવાલ બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે અમારી તરફથી સ્થિતિ સ્પષ્ટ છે તથા મારી દ્રષ્ટિએ નીતિશ કુમાર ક્યાંય જઈ રહ્યા નથી, પરંતુ અહીં જ રહીને ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરશે। બિહારમાં સરકારને ઉથલાવવાનું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે। આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ કુમાર ઝાએ આગામી 25મી જાન્યુઆરીએ યોજાનારી લોકસભા ચૂંટણી માટે ટીએમસીને આપના સીટની વહેંચણી અંગેના સ્ટેન્ડ અંગે ચિંતા વ્યક્ત કરી। આરજેડીની ધીરજ પણ તૂટી ગઈ। આરજેડી સાંસદ મનોજ ઝાએ નીતિશ કુમારને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું। તેમણે કહ્યું કે મીડિયામાં સટ્ટાકીય ચર્ચાઓના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। છત્તીસગઢમાં કોલસા અને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીએ દારૂ અને કોલસા કૌભાંડ મામલે રાયપુરના એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં એફઆઈઆર દાખલ કરી। ઈડી દ્વારા નોંધાયેલ કેસમાં દારૂ કૌભાંડમાં નામાંકિત 35 આરોપીઓ અને કોલસા કૌભાંડમાં 71 નામાંકિત આરોપીઓના નામ સામેલ છે। ઈડીએ જે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે તેમાં પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મુખ્ય સચિવ, 2 સસ્પેન્ડેડ આઈએએસ, નિવૃત્ત આઈએએસ અધિકારી અને ઘણા કોંગ્રેસી નેતાઓનો સમાવેશ થાય છે। સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડીની સાથે ધુમ્મસ પણ યથાવત રહેતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ ગાઢ ધુમ્મસ રહેશે, પરંતુ તે પછી ધીમે ધીમે લોકોને રાહત મળવા લાગશે। 28 જાન્યુઆરીથી લોકોને ધુમ્મસ અને ઠંડી બંનેમાંથી રાહત મળવા લાગશે। સવારે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીને ભારે અસર થઈ હતી। હવામાન વિભાગે કહ્યું કે નાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 31 જાન્યુઆરી સુધીમાં હવામાનની પેટર્ન બદલાઈ જશે। જ્ઞાનવ્યાપી કેસમાં એએસઆઈને રિપોર્ટ સામે આવ્યો, જેમાં મંદિરના પુરાવા મળ્યા હોવાનો દાવો કરાયો। વાસ્તવમાં એએસઆઈએ પોતાનો રિપોર્ટ હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને સોંપ્યો। તે રિપોર્ટ બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન મીડિયા સાથે વાત કરતા તે રિપોર્ટ વિશે ઘણું બધું જણાવ્યું। તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે એએસઆઈને હિન્દુ મંદિરના પુરાવા મળ્યા છે। આવી ઘણી કલાકૃતિઓ જોવા મળી છે જે હિન્દુ સંસ્કૃતિ સાથે સંબંધિત છે। વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એએસઆઈએ કહ્યું છે કે વર્તમાન ઢાંચાના નિર્માણ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર હતું। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈના સર્વેક્ષણમાં વારાણસીના જ્ઞાનવ્યાપી સંકુલમાં હિન્દુ મંદિરના અસ્તિત્વના સ્પષ્ટ પુરાવા મળ્યા બાદ અસદુદ્દીન ઓવૈસી ભડક્યા।
અહેવાલમાં જણાવાયું કે નાગરી લિપિમાં લખાયેલ કાશી પણ એક બીમ પર મળી આવ્યું હતું. તે 17મી સદીનું છે. તેનો ફોટો પણ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. એએસઆઈના રિપોર્ટ સામે આવ્યા બાદ ઓવેસીએ તેને સદંતર ફગાવી દીધો છે. આ રિપોર્ટ જોયા બાદ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અઝદુદ્દીન ઓવૈસીએ એએસઆઈને હિન્દુત્વનું ગુલામ ગણાવ્યું છે. ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. ઝિમ્બાબ્વેના 2 ક્રિકેટર ડ્રગ્સ લેતા ઝડપાયા. ઝિમ્બાબ્વેના વેસ્લી માધવેરે અને બ્રાડોન માવુટુઆ ડ્રગ્સ લેતા ઝડપાયા. બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક અઠવાડિયા પહેલા બંને ખેલાડીઓએ ડ્રગ્સ લીધું હોવાનું સ્વીકાર્યું છે. બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ બંને ખેલાડીઓ પર 4 મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે. દેશના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસર પર દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે તેઓ આનાથી અભિભૂત થયા છે અને આ એવોર્ડ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને તમામ સાથી નાગરિકોને સમર્પિત કર્યો છે. ઇસરોએ અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપવા માટે આદિત્ય L1 ઉપગ્રહ પર મેગ્નોમીટર બૂમ સફળતાપૂર્વક તૈનાત કર્યું છે. 6 મીટર લાંબા મેગ્નોમીટર બૂમને 11 જાન્યુઆરી લેંગ્વેજ પોઈન્ટ L1 ખાતે પ્રભામંડળની ભ્રમણ કક્ષામાં તૈનાત કરવામાં આવ્યું છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આદિત્ય L1 લોન્ચ થયા પછી 132 દિવસ સુધી બૂમ સંગ્રહિત સ્થિતિમાં હતું. ઇસરો અનુસાર બૂમ 2 અત્યાધુનિક ઉચ્ચ ચોકસાઈવાળા ફ્લક્સ ગેટ મેગ્નોમીટર સેન્સરથી સજ્જ છે, જે અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપે છે. જૂનાગઢના માનવદરમાં થયેલા તોડકાંડ મામલે તપાસ એટીએસને સોંપવામાં આવી છે. જટિલ કેસ હોવાથી ડીજીપી વિકાસ સહાય એટીએસને તપાસ સોંપી છે. રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એસઆઈ દીપક જાની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે મૂળ રહેવાસી કેરાળાના રહેવાસી અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ગેરકાયદેસર મંડળી રચવા બાબતે આઈપીસી કલમ 167, 467 સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે. તાજેતરમાં એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. જોકે આ ઘટના બાદ કોર્પોરેશનમાં અધિકારીઓ દોડતા થયા અને લોકોની સલામતી માટે ચકાસણીની શરૂઆત કરી, જે અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 7 શાળાઓના બિલ્ડિંગ જોખમી હોવાનું બહાર આવ્યું. આ 7 શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારી. આ બિલ્ડિંગો જોખમી હોવાથી બાળકોને બેસાડવા નહીં તેવી નોટિસ ફટકારી. જોકે અત્યાર સુધી આ બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી. તો સુરત મેમર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી. મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનું બાળક અજીમ ગત 18ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલો હતો. દર્દીની ડાબી બાજુની છાતીમાં પરું ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસા ફૂલવાની ક્ષમતા સાવ ઘટી ગઈ હતી. બાળકના માતા પિતાએ આગળ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી ડિકોરિટેકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું. આ ઓપરેશનમાં ફેફસાના આજુબાજુ બનાવેલા વધારાના આવરતને કાઢીને ફેફસાને ફૂલવાની ક્ષમતાને વધારી હતી. દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના રાખણી તાલુકાના મોરાલ ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી પછી થઈ સ્કૂલ બહાર મારામારી થઈ હતી. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ મામલે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. લાકડી અને ધોકાઓ વડે હિંસક મારામારી થઈ હતી. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ મારામારીમાં બંને પક્ષના 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર નજીક તંત્રએ મેગા ડિમોલિશન
શરૂ કર્યું. 17 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર પેશકેદની હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બહોળી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો અને વહીવટીતંત્ર સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી વેરા વસૂલાતની કડક ઉઘરાણીનો પત્ર વાયરલ થયો. જિલ્લામાં આવેલ 500 જેટલી ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની ગ્રામ પંચાયતનો વેરો ઉઘરાવવામાં નબળા સાબિત થયા. ત્યારે આ પત્રમાં 116 જેટલા તલાટી કમ મંત્રીના પગાર ભથ્થા અટકાવવા ચીમકી આપવામાં આવી છે. વડોદરાના હરણી દુર્ઘટના મામલામાં કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ, વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત ઈપીઓ તેમજ ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં વકીલ અનિલ દેસાઈની દલીલો બાદ કોર્ટ આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મહત્વનું છે કે પોલીસે દુર્ઘટના મામલે કુલ 19 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે હજુ સુધી 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને બી ડિવિઝન પોલીસ રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલ એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે ફરિયાદ નોંધાવી, જેમાં તેઓએ અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટની ધમકી આપી એકાઉન્ટ ફ્રીઝ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારે આ સમગ્ર ગેરકાયદેસર મંડળી રચવા બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને ફરીથી ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા. પદ્મભૂષણ એવોર્ડ મળતા તેઓએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો. તેઓએ કહ્યું કે કાર્ડિયોલોજિસ્ટમાં ખૂબ જ રિસર્ચ અને મારા લખેલા પુસ્તકો દ્વારા ઘણા બધા લોકો માટે ઉપયોગી બન્યા છે. દેશ વિદેશમાં 5000થી પણ વધુ લોકો આના સહારે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પણ બન્યા છે. સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા. જગદીશ ત્રિવેદી પોતે જે કાર્યક્રમમાં રકમ મળે છે તે લોકો માટે શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરી રહ્યા છે. જે ગામોમાં શાળા ના હોય ત્યાં શાળા બનાવી આપે છે, તો કોઈ ગામમાં આરોગ્ય કેન્દ્ર ના હોય ત્યાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધીમાં તેમણે હાસ્ય કલાકાર કાર્યક્રમની 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે સેવાકીય પ્રવૃત્તિ પાછળ વાપરી છે. તો કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી, જેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન કરનાર સાહિત્ય રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારે પ્રસંગે તેઓએ કહ્યું કે હું ખૂબ જ આનંદ અનુભવું છું. હું નાનો હતો ત્યારથી પુસ્તકો લખતો હતો. આજ સુધી 130થી વધુ પુસ્તકો લખ્યા છે. બેંકોની રિકવરીને લઈને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું, જેમાં હાઈકોર્ટે બેંક વિશે કહેતા જણાવ્યું કે બેંકો માનવતાના ધોરણો ભૂલી રહી છે. અરજદાર કમાતો પણ થયો નથી અને બેંકે તેની પુખ્તતાનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કરી લીધું. કોરોનાની બીજી લહેરમાં માતા પિતા ગુમાવનાર અનાથ અરજદારના મકાનની જપ્તી પણ હાઈકોર્ટે રોક લગાવી હતી અને હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને નોટિસ ઇસ્યુ કરી હતી. તો અમદાવાદમાં ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને જીટીયુના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું. ચાલુ વર્ષ માટે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાના સિલેબસને બદલવા ખાસ માંગ કરવામાં આવી, જેમાં 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષામાં 50 માર્ક્સ કેમિસ્ટ્રીના હોવાથી સિલેબસ રિવાઇઝ કરવા માંગણી કરાઈ હતી. કોમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઈલ, મિકેનિકલ અને ઈસી ડિપ્લોમા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં કેમિસ્ટ્રી ભણ્યા ન હોવાનો ઉલ્લેખ પણ આવેદનમાં કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એના કામોને લઈને દર વખતે ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે આ વખતે પણ ફરીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં આવ્યું. અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ચાલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટ કરતા લોકોને નોટિસ આપી છે અને કહ્યું કે તમે જ્યાં રહો છો એ જગ્યા ટીપીમાં આવે છે અને કપાતમાં જાય છે. જોકે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી, છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આણંદના સુંદરપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી. ધોરણ 6માં ભણતો
11 વર્ષ કિશોરને શાળાના આચાર્ય છાતીના ભાગે લાત મારતા લોકોમાં રોષ ફેલાયો. મામલો વધુ ઉગ્ર ન બને તે માટે આચાર્ય ખુદ વિદ્યાર્થીને ઉમરેઠની નિવાન હોસ્પિટલ ખાતે સીટી સ્કેન કરાવવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિરમપુરમાં આદિજાતિ કન્યા નિવાસી શાળા બહાર વાલીઓએ ધરણા કર્યા અને ધ્વજવંદન કાર્યક્રમથી અળગા રહ્યા. વાલીઓએ શાળાની બહાર જ રહીને ધ્વજવંદન કર્યું. વાલીઓનો આક્ષેપ છે કે 3 વિદ્યાર્થીને કારણ વિના જ કાઢી મુકાયા. આચાર્ય અને શિક્ષકના બેહુદા વર્તનથી ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે. આ મામલે તેમણે કલેક્ટરથી લઈ તમામ જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સંગીત સંધ્યા ફ્લોપ સાબિત થઈ. જ્યાં મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ શ્રીશાન વાડેકરની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. લાખોના ખર્ચે આયોજિત ઇવેન્ટમાં ખુરશીઓ ખાલીખમ જોવા મળી તો કહી શકાય કે મહાનગરપાલિકાના પૂર્વ આયોજનના અભાવે મોંઘી ખર્ચાળ ઇવેન્ટના ખર્ચ પાણીમાં ગયા. રાજકોટ અમદાવાદ હાઈવે પર અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. મળતી માહિતી મુજબ જામનગર કલેક્ટરને એટેક આવતા જામનગરથી એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ વીએન મહેતા હોસ્પિટલ લઈ જવાતા હતા. તેઓ પણ ટ્રાફિકમાં અટવાયા હતા. કમૂરતા પૂર્ણ થતાની સાથે લગ્નગાળાની સિઝન ફરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં લગ્નની સિઝનને લઈને અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં સામાન્ય વેઇટિંગથી વધુ વેઇટિંગ વધશે તો વધારાના કોચ લગાવવાનું આયોજન રેલવે દ્વારા કરાયું છે. મહત્વનું છે કે આવા દિવસોમાં અમદાવાદથી દિલ્હી, પટના, દરભંગા અને કોલકાતા જનારી ટ્રેનોમાં વેઇટિંગ વધુ રહેતું હોય છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ગુરુવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવી. આ સમગ્ર મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે સરદાર સાહેબની પ્રતિમા સાથે જે વ્યવહાર થયો તે ચલાવી લેવામાં નહીં આવે. પ્રતિમાને તોડી અને સળગાવી દેવી એ ખરાબ કૃત્ય કહેવાય. ત્યારે આ મામલે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. રાજકોટ ફરી એક વખત બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો જીવ લીધો. શહેરના સાધુ વાસવાણી રોડ પર પૂરપાટ ઝડપી જતા કાર ચાલકે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવતા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું. અંગત વિડીયો વાયરલ કરવાની ધમકીમાં બાળકના આપઘાતના કેસ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. મહત્વનું છે કે એમપીના અને યુપી બોર્ડર પર આવેલા પિછોરાથી 3ની ધરપકડ કરવામાં આવી. મહત્વનું છે કે 22 ડિસેમ્બરના રોજ 16 વર્ષીય સગીરે આપઘાત કર્યો હતો. જે બાદ સગીરના આપઘાતને લઈ દુષ્પ્રેરણાથી શહેર કોટડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ પોલીસના નાકે દમ લાવનાર છેલ્લા 3 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી અને ઓઢવ પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરની ઝોન 5 એલસીબીએ ધરપકડ કરી. આરોપી દશરથ ઉર્ફે દસિયાએ અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાનના 9 ગુનાઓમાં વોન્ટેડ હતો. તેમજ અંગત અદાવતમાં અમરાઈવાડી વિસ્તારમાં એક વેપારી પર હુમલો પણ કર્યો હતો. વડોદરા શહેરી રેસ્ટોરન્ટમાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી થઈ અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતા જ અજાણ્યો ગઠિયો કાઉન્ટર ઉપરથી અંદાજે 1.5 લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિની ચોરીની ઘટના સામે આવી. જ્યાં વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિ ચોરનાર વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો. હાલ સ્થાનિક લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરને ઝડપવાની તજવીજ હાથ ધરી. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા. તો ઘટના સ્થળ પરથી ₹2.67 લાખની મત્તા જપ્ત કરવામાં આવી. તેમજ આ મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ, 7 વાહનો સહિત 7.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પાટણના સિદ્ધપુરમાં રસ્તે રખડતા ઢોરોએ વધુ એક નગરજનને અડફેટે લીધા. જ્યાં સિદ્ધપુર બિંદુ સરોવર પુલ પાસે
કુમાર શાળા નંબર 4 માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીતલબેન પટેલે સ્કૂલમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. અમરેલી જિલ્લામાં વધી રહેલી સિંહની સંખ્યાના કારણે ક્યારેક સિંહના હુમલાના બનાવો પણ સામે આવતા હોય છે. અગાઉ રાજુલાના વાવેરા ગામમાં એક સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો, જે બાદ ફરી સિંહણે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. ઘટનાની જાણ વન વિભાગને ટીમને થતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહને પાંજરે પૂર્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. સાણંદમાં આગ લાગવાની ઘટના બની. નટરાજ એસ્ટેટમાં આવેલા અસુધા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. બનાવના પગલે સાણંદ નગરપાલિકા તેમજ સાણંદની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સુરેન્દ્રનગરના લીંબડી મોટા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 3 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી યોજાનારા મહોત્સવમાં કથાકાર મોરારી બાપુની રામકથા, મહાપ્રસાદ તેમજ 1111 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, 4 રાજ્યના રાજ્યપાલ હાજરી આપશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે. ભરૂચ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું. કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગે ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ વીકે પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જે બાદ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ તેમજ આગામી વિકાસની વાતો જણાવી. ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.